ગીર કાંઠાનું ગામ ભરવાડ ભગત 150 બકરા લઈને જંગલમાં ચાલવા ગયા. કાયમ જાય. એક દિવસ એવો પ્રસંગ બન્યો કે 150 બકરાની અંદર એક બકરી લંગડી હતી, જેને ચોથો પગ બહુ તકલીફ વાળો હતો, હાલી શકતી નહોતી. એ બિચારી હાંજનો ટાઈમ થયો એટલે પછી પાછા વળે ગામ બાજુ. એમાં પાછળ રહી ગઈ બકરી. પોતે એકદમ બધા જુવાન બકરા હતા, એ તો અડિયું કાઢીને દોડીને નીકળી ગયા. આ બિચારી રહી ગઈ વાહે, પાછળ રહી ગઈ. એટલે એને વિચાર કર્યો કે અંધારું થઈ ગયું, હવે જાવું ક્યાં? અને ઓલો ભરવાડે પાછું વળીને કાંઈ જોયું નહીં. વિચાર કર્યો કે ઓથ લઈને બેસી, બીજું શું થાય? કારણ કે રાતે તો પછી હાદોળા મળે ડણકવા. હાવ ગીરનો કાંઠો. હાલતા હાલતા ત્યાં આડા માર્ગ હોય માટીવાળા, ખૂબ ઝીણી ધૂળ હોય. એક જગ્યાએ પસંદ કરી કે આ જગ્યા બરાબર છે, અને બેસી ગઈ. રાતના 10 વાગ્યા, 10:30, 11 થયા, અને ભાઈ હાદોળાએ ડણક માર્યો. ગાળા મંડ્યા ગાજવા. આ તો ધ્યાનમાં બેઠી, હલે નહીં ચલે. અને વાસમાંથી હાથ સિંહ હાલ્યો આવ્યો. આ તમે બેઠા એટલું છેટું રહ્યું, અને ડણક મારી પાસે જીવડાવા. આમ હેઠું લઈને બેઠી હતી, આમ કે આમ કતરાણી ભાઈ બકરી. અરે તારા ભલા થાય. સિંહ મુંડાણો કે આ શું હકીકત છે? કોઈ બંદૂક વાળાને હંગર્યા છે કે હું એની ઉપર પડું એટલે મારી માથે ધડા પડી મંડે બોલવા? કાંઈક છે ને કે હવે હાથી જેવા જનાવરના ગાતર ગળી જાય મારી એક હાથથી, ને આ બકરી મારી સામે આમ કતરાય છે, કાન ચડાવે છે. હું વાત હું હાવજ સિંહે કીધું એને કે તું બીતી નથી? કે ના ભાઈ, હું શું કામ કરું? હે, તને બીક નથી લાગતી? કે મને બીક કોની હોય? અરે તારા ભલા, તને બીક કોની હોય? તું મને ઓળખે હું કોણ છું? તો હા, ઓળખો છો ને તમે સિંહ બાપુ છો, કે તમે નરસિંહ અવતાર છો? તો હવે હું તને મારી નાખું તો કે આની પર આવો તો મારશો ને? આવો નજીક આવો. કે મને વિચાર થઈ પડ્યો, આટલું બધું ગજબ કહેવાય. આ કોઈની તાકાત નથી. આમ અમારી સામું આમ કે નક્કી કાંઈક છે એમાં ભેટ. સમજ્યા? કે હમણાં એક કોળીઓ કરી જાય, તને ખબર છે હું મારો ખોરાક કેટલો છે? જે હોય, બાકી હું બી એમ નથી. તમે નજીક આવો. તમે આગળ કેમ ઉભા રહે એટલા બધા હાદોળા થઈને? હવે આને તો બહુ કરી. હાવજને એમ થયું કે આ તો આપણે ઇજ્જતનો સવાલ છે. હવે શું કરું? પાછા વળી તો ભૂંડા લાગી. કે કઈ આવું છું કે તો કે ત્યાં હાલે આવો. સિંહ આવી બરાબર બકરી માથા પણ આવીને ઉભો રહ્યો. એટલે આમ થરેરીને ઊભી થઈ બકરી, અને આમ મોઢુંથી આમ બતાવે કે આ શું છે? આ જો, આને ઓળખો છો? આમ સિંહે જોયું તો સિંહનો પંજો પડે. આને આધારે બેઠી છું. હવે તમારે મારી નાખ્યું હોય મારી નાખો. અરે પણ કે તે મારું શરણ લીધું, હું તો હું પણ તને કોઈ ન મારી શકે. એમ આ પણ એક સિંહનો પંજો છે.
આપણે જ્યાં બેઠા છીએ ને મને ખૂબ આનંદ કર્યો છે બોરીવલીમાં ભજન સત્સંગ કર્યા ખૂબ ખૂબ મોજ કરી. મને કહો કે તમે કાંઈક બોલો ભાઈ. મેં કહ્યું મને કાંઈ બોલતા આવડે નહીં. મારો વિષય ભજન ગાવાનો બોલવાનો નથી. મનમાં સમજવાનું હોય બધું.